શ્રીમદ જશિન બાપા કેસેટ નંબર 233 ચોરીવાડ તારીખ 17/1/1981। પણ દેહ ભાવ બદલી અને ચૈતન્ય આત્મા દેવ એ ના ધર્મ ધોન પર બનવા મારે છે, આત્માના ધર્મ મળ્યા છે આપણે, તો એ ભાવ મુખ્ય પર ધોન રાખો। તમે જે જે જગ્યાએ જાઓ તો તમને નળાવ શું થશે, અંતરાય શું થશે, એ તો આપણને ખ્યાલ આવે કે મારો જે આત્મા ચૈતન્ય છે કે પરમાત્મા સ્વરૂપ છે એ ભૂલીને આ શું કરી દીધું, આ શું છે, આમાં ન લાવે છે, કાશંડુઓ લઈ મગર ઓળવો લઈને ડગમગ કરે છે, કોણ છે? અરે એવું આત્મા હોય, વિકાર આત્મા છે, સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા સ્વરૂપ લોકાલોક જ્ઞાનનો ધણી પરમાત્મા સ્વરૂપ છે એ આત્મા આવું હોય। પરવસ્તુને પકડે, રાગ કરે, કસાય કરે, દ્વેષ કરે, મૌન માગે, અહંતા કરે, અરે તું કોણ છે આવું? આત્મા એવો છે, તાર દેહ જળ છે, તારા પાસે આવું હું છે વશમાં કરતા ને જે અલાય અલાય અલાય, અરે તું ઠરતો ખરું, ઉતરી તો પડ। આ કલ્પનાના ઝાડવું ભારે જ્ઞાન ન હોય અને તું ઉતરી પડવું પડે, ચેતન ચેતન ના ભાવ અરે આ તો ત્યાગી મુનિ છે, અમારે તો વાળા પૂછતો ને ફરીએ રોટલા ખાય કડી કાળમાં ગોકળભાઈ તમારું જે દ્રશ્ય છે એ મન જાગૃતિ આલે તમે હેને જન્મે આવા કે જે આટલી દુનિયા છે મત મારું મન સોટતું જ નથી। આમ કડી કાળ ગણાય છે, શહેરમાં તમારો નિવાસ છે, મનુષ્ય અવતાર છે, આટલા વૈભવો છે, આટલો મા બાપ, આટલું મોટું કુટુંબ છે, સતત મારું મન કોઈ ન લાગે ને ફરી ફરીને અંતરાત્મા પરમાત્મામાં ડૂબી જવા માંગે છે, તારે આ મેં શું કર્યું? આ મેં પૂર્વ હું આ રોગ સેવીને આવ્યા છે કે બાયણે બાયણે ફોફો મારીએ છીએ। સાધુ પુરુષો અને સંત પુરુષો દેહધારી હોય તો દેહધારી હોય, ગૃહસ્થી હોય તો સંસારી હોય, પણ જે આત્મા પરમાત્મા આ ડોક્ટર સાહેબ છે એ અને ધન વૈભવ શું અમેરિકા શું ખોટું લાગ્યું? આટલા ડોક્ટર આટલી દીકરીઓ મેળવી ને આટલી દવાઓ કરી, કારણ એમાં ખોટું શું લાગ્યું એ તો પૂછો આપણે। તમે આવું હું તાળીશ, આ લુગડીઓ પહેરવાનું ઠેકોણ નથી, સાડીઓ પહેરવાનું ઠેકોણ નથી, દાઢી કરાવવાની નથી ને અંતર્મુખ હું સાવું હું બાળી ગયા છે। એવા દશાના પુરુષોના ગુણ જો ભગવાનમાં લય પામતા, ભગવાનમાં સ્થિત થતા આત્માઓનું જો આપણે જીવન ચરિત્ર છે તો આપણને ખ્યાલ આવે। રાજા મહારાજાઓ રાજપાટ મૂકી અંતર્જન થઈ ગયા, ધન અભદ્ર ને ચાલી ભદ્ર, ધન વૈભવ નો તો કોઈ પાર નથી, પણ જો હૃદયના રોંગ અભ્યા તે તારા થોડી આ જગતમાં હતા જ નહીં। આટલા ભગવાનનું મહાવીરનું શરણ લઈ કેવું જ્ઞાન કમાતા શાસ્ત્રો પ્રમાણ આલે। નિમી રાજા ઘોડાસડા થા પહેણવા જતા થા એ વખત આમ બોકડીઓ બાળી અને કરુણા જતા, આટલા 60 જીવો આ ભક્તિમાં રહે પણ કરુણા ન હોય હૃદયમાં, જીવ દયા ન હોય, ભક્તિ શોથી ને પહે છે। દવારમાં તો હું ઊભું છે આ લોભ વર્તી, આ ગોકળભાઈ હજામ અને એક એવું સોન 3 લાફા લગાયા, પેલી ગુણકાઈ બોધાલે વિદ્વાન બ્રાહ્મણ તારા આ ન કરવાનો કામ કોણ કરાવે સાહેબ? આ લોભ કરાવે। તારા આ વર્તી જો પુણ્ય નહીં પડે તમારો 3 લોકનો નાથ ભગવાન છે, શ્રદ્ધા છે તમે એ વિશ્વાસ છે? વર્તમાન કેમ બગડે છે? વર્તમાન નું પરિવર્તન ન થાય તો ભક્તિ સાથે ને પહેરે, તમે બાયણે ગમે એટલો ગાજો વાજો વગાડો, ભક્તિ એ અંતઃકરણ નો વિષય છે, અંતર નિર્મળ કરવા છે। દાસત્વ અને દીનતા, ક્રોધ, લોભ, મોહ અને તો હળગાઈ દેવાના છે, એ તો પરધર્મો છે। એ ભાવ પર તો ભગવાનમાં આવવાનો રસ્તો બનશે, એ દ્વાર બનશે, એ દરવાજો ખુલ્લો નહીં થાય। સંસ્કાર શું કામ કરે છે? ગોકળભાઈ એક થોડો સંસ્કાર નાખો, અમે પપૈયું તોડતા હતા, પપૈયું તોડતા ગોકળભાઈ એ તારું સાબરું ઉતાર બકરાનું રાતી, એ સંસ્કાર હજી યાદ આવે છે। તાર દાર ને પુત્ર જો કરે, અમારે એક ભાઈ તો આપણે હંસુક બની વાત કરતા ભેડ કાઢીને આવ્યો તે કીધા આજુ કા ભાઈ આ ભગવાન આ ફોનેલો મેં દૂધ પણ મૂકું શું છે એ શું છે મૂકું રગત છે, એ રગત કયા છે એ બુનનું 10 વર્ષ દેવું પણ ભેડ કાઢીને હાથ ધોઈ નાખવાના, દૂધ નતો એટલે ન ઉલટી થઈ જાય। એક જ વાત મેં કહી આ શું છે? રગત છે, સામાન્ય ઉત્પન્ન કરવાની, ઘી અને દૂધ
આ બેનું મૂળ તાણે અજ્ઞાનમાં એવું પૂછેલું છે ને રગત શા દર્શી એ બુનું છેડ કાઢી નાખે આપણો સંસ્કાર આપણે બધા આ બધા જમતમ કર કરીએ. અરે ભગવાન અને આત્મા દેવ જો આ બધાને ઘરે ઘરે ફરવું હોય તો અમુક વાતનો નિયમ કરવો પડે. નિયમ કરીને પછી હેડો. રોટલા ખાવાનો પ્રસાદીઓ ખાવાનો ફરવાનો માર્ગ નથી. આ તો સ્થિર થવાનો માર્ગ છે. એ અનાદિ અનંત અવતાર કર્યું. અમે એનાથી ઉતરી આત્મામાં વિલીન થવું, આત્મામાં ફરવું, આત્મા બોધવું, આત્મા હોભળવું, આત્મા ગવેશવું, આત્મા વિચારો, આત્મા જોવો અને આત્માનો ઉપયોગ રાખવો. એ ન હોય તો આમાં હું સાધન તમને અટકાય. આ તો તમારે ઘેર છે એવા બધા દેખા થાય. કારણ તમારી વર્તી કરી વર્તી અખંડ છે ને મુખ મૂળ માર્ગ સોંભળો જીનનો રે. અખંડ વર્તી સન્મુખ એટલે પરમાત્માના સન્મુખ થાય, આત્માના સન્મુખ થાય. આ બાહ્ય વર્તી એ છે એ વર્તીની સ્થિરતા અખંડેલ કાયમ. જો ભગવાનનો બોધ વાપરવો હોય એ આત્મામાં લાયકાત અને યોગ્યતા અને ભાવ શુદ્ધ ચોક્કસપણે બધા જીવોને આપણા આ ફરક નથી પાડતા, પણ અમુક ને માટે તો ફરક જ છે. અને એ ન હોય તો જુઓ હું વધારે કહું તો ભારે પડે, પણ પાણી પીવાથી મળનું કારણ થયું. જુઓ સમજણ વગરનું તો પાણી પીધી કરો, સમજણ વગર ના ફરે. અમારા સાહેબ તો ખાતા નથી, એમ શું કરવાનું અમારે? એ તો જો તો કોરાણ કોરાડે ને એ પણ ભક્તિ માટે આ શરીર જાળ ભક્તિ માટે જો આ શરીરનો ઉપયોગ કરવો હોય અમે તમે અમે હેના રાજ સંસારના રાજ જગત ના નથી એના છીએ તો ભગવાન માટે તો ભગવાન હું ધ્યાન રાખી અને એને બાદ ન થાય એ પ્રમાણે સંસારમાં નિયમ લઈએ, પણ જો નિયમ ન પાડીએ તો એ નિયમની કઠિનતા આવી જાય. જેના માટે આ છે એ છીએ આપણે તો આ તો પરભાડું છે. આ મહેમાન આ છે પરભાડું છે, જન્મ્યા એ પરભાડું છે. એ તો ગુલામી ખત ભોગવવાનું છે. દાંત તો રાખી જો એકલી મફતમાં કૂટાવાનું છે, પૈસે પગાર નહીં. ગુણકાના ઘેર પેલા રહેતા ને મુનિ એવું છે. હું અવાજ કરું શું કરવાનું છે? આ તો બે ભન અવસ્થામાં ઊભું કર્યું છે, અજ્ઞાન ભાવમાં ઊભું કર્યું છે. પણ જ્ઞાનથી થકાવવું હોય તો ત્યાં જાય વૈરાગ થઈ જાય. એ પરમાત્મા ભનમાં હું સત્તા ચૂકી જાય. કા આવું મફતમાં મારે લેવાને દેવાને પાછળ લોભ થાય, ન કરવાનું કોમ કરાવે. આવું શું પૂરું અજ્ઞાન ભાવમાં હું ઊભું કર્યું છે? તો એ જાગૃતિ આવી જાય, વૈરાગ ભાવ પેદા થાય. સંસારમાં રહે અને વૈરાગ કેમ થાય કે વિવેક થી વિચાર તો કલ્પિત પોમે બાદ સત એક અવશેષ રહે પામે વિવેક પૂર્વક વૈરાગ વિવેક ને વૈરાગ થી ઉપજે ઉર વિચાર શ્રેષ્ઠ સમાધિ તટમાં તેથી સિદ્ધ થનાર. માટે મન એ વિષયમાં અલ્પો શોધ સવાર નિશ્ચય એથી થાય શકે ફરી કદી નહીં આવતા. પણ વિવેક અને વૈરાગ આ બે વાત છે એ ખૂબ મોટો વિષય છે, મોટા મુનિઓને દુર્લભ છે. વિવેક એટલે આ પરનો દેહ છે અને દેહની રચના છે ત્રણ કાળમાં. અને વૈરાગ છે તો આ બધું પરનું બનેલું નાશન જે કોઈ છે સૂર્યચંદ્ર સુધી થી નાશન પૂછવાનું દાદ પરમાત્મા એ પરમાત્મા એ ભગવાન આ તીર્થાળ દાદ છે. વિવેક ને વૈરાગ થી ઉપજે ઉર વિચાર શ્રેષ્ઠ સમાધિ તત્વ શ્રેષ્ઠ એટલે આ બધા દેહોમાં બધા જે ધારણ કર્યું છે તત્વ શ્રેષ્ઠ સમાધિ તત્વમાં તેથી સિદ્ધ થનાર. માટે મન એ વિષયમાં અલ્પો સોંજ સવાર નિશ્ચય એથી થાય છે કે ફરી કદી નહીં અવતાર. હું તો રૂપિયા લાલા થી બેસીએ છે પણ કોઠ બંધ ધણી છે સુરવાની છે, ત્યાગ તો પણ કરવાનું છે. હું તો હું ત્યાગ જ છે કે હું થોડી વારમાં ત્યાગ કરી નાખું સાહેબ ત્યાગ કહેવાય. આમ જવાનું સાહેબ અમારે ઘેર એટલે તમારે બધા ત્યાગ કરી દે. આ તો પર ભાવું સજ ને મારું આ તો એક સંકલ્પ થી હું આવી ગયું છું. પણ ખરો ત્યાગ શું છે? જે ખૂંટા બરજો બંધ ધણો છે નાથવાલી ને બરજો બંધ હોય હું અને મારું અને મનની સૃષ્ટિનું જે અહંકારનું વસેલું જગત છે હું ને મારા એ ખૂંટું બંધ. એ ના હારું કાળો ધોળો કરે, છળ પ્રપંચ કરે, મન બળાઈ કરે, અહંકાર મમતા કરે, આ સંસારના બધા સાધનો ટકાવા હારું વર્તી પાછી ચોરી કરે. એ તમે મને સૂક્ષ્મ વાસના છે ભગવાનની જાણતા
આપણે ઓન બધું ઉપર ઉપર રાખીએ ને તમે મને સૂક્ષ્મ વાસના છે એ ભગવાનની જાણતા હોય? આપણે ઓન બધું ઉપર ઉપર રાખીએ ને મારે સૂક્ષ્મ ની પેલું ઝાડ બહાર ટકી આવીએ તો ભગવાનની જાણતા હોય? તાર ભગવાનનો પાક આવે એ તો પેલું પાકવાનું. મૂડી તમારી જહે પુણ્યની મૂડી ભક્તિ કર્યો અને કોઈ તપ અને મૂડી ભેગી થાય પુણ્યનું કારણ થાય એ પેલી માગણીમાં ફરી જાય. નકર નવી નાર્યો 72 કોઠામાંની એક બીજ તો ઉપાડ નાખ. એ તો ઝેર છે, બસ ચક્કરમાં ફેરવનાર છે, મૂળ વાસના છે. અને લાખા રાજાને લો એને બોધ કર્યો છે તુલજારોણી કારણ કે છે 0 લાખા મૂળ વાસના જેની બ્રહ્મમાં ભળી તે જીવન મુક્ત યોગી. આ મૂળ વાસના છે બ્રહ્મ કહેતા આપણા સ્વરૂપમાં લાગી તો ખુલ્લા છૂટા આપણે ઓય રહીએ ઓય તો કદી રહી શકીએ નિર્વિકલ્પ ને બધું જેમ તેમ કરવું. પણ તું કોણ છે ને તારું હું છે એ જગ્યા ઉપર તપાસની તો પરીક્ષાનો વલ તો ઈ છે. અને જો એ લોભ ને મોહ વળગી રહ્યો હોય તો જો નકલી છે, ભક્તિ નથી. પણ એ ધર્મો પાળવા પડે હૃદયમાં તો કરવાનું. હે પરમાત્મા, હે સર્વજ્ઞ દેવ, હું તારે તારો જીવ છું અને આ બધું જે કહે એ પૂર્વના પુણ્યાયુગ થાય મન પણ તું કરે. તારી પ્રેરણા હોય હું જીવવા માંગુ છું તો વર્તમાન ફરી જાય, ફરી ઊંડોમાંની ભક્તિ ન જાય. આ પણ કોણ છીએ? તમે આટલું તત્વની દ્રષ્ટિએ આટલું વિચાર કરો. તમે કોણ છો? તમે કોણ છો? તમે આત્મા છો. એક ફેરો વધારે ભક્તિ કેવળ જ્ઞાન સુધી નથી જાઓ. આ નરસિંહ ભક્તિ એવું શું? આત્મા ચેતન આત્મા એ દેહ નંદ દુનિયા લાગે વગર એવું ચેતન આત્મા છે. ભાઈ સૃષ્ટિ સ્ત્રી પુરુષ દેશ કાળ વસ્તુ કોઈ નથી. આત્મા છે તું ચેતન જેને નાના લાગે વગર એ અનાહારી. આત્મામાં આવે તો પછી પરમાત્માની ભક્તિ સુંદર છે. સર્વ આત્મામાં કલ્પના દેવાનું પ્રમાણ આવ્યું છે. હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, આ કોના સંબંધે વર્ણના એ રાખું કેવી પર એ પ્રાપ્ત કરવા વસન કોનું સત્ય કેવળ માનવું. નિર્દોષ નામનું કથન માનો તેરે જેણે અનુભવ્યું. આત્મા તારો શીઘ્ર એને ઓળખો. સર્વ આત્મામાં સમદ્રષ્ટિ દો. સમદ્રષ્ટિનો તમે ખાલી દોડ કર્યો એટલે સમદ્રષ્ટિ થઈ જાય. માર રોગ ભરી મેલ લો તત્વની દ્રષ્ટિએ તપાસ થાય. ક્ષમતા આવીને પછી મટી જતું હોય, ગનન થઈને મટી જાય. એ ગનન ન કહેવાય. એ તો હારા સદમાં જાઓ એટલે નિર્મળતા આવે, શુદ્ધ ભાવ થાય તો પાછા હાથ લેવા. ઉપયોગ ના હોય અને સંઘહારો ના હોય તો પાછા હાથ તેવા કેવા. આ મન છે રમખોડ છે. આ મનનો ભરવો રાખવાનો મોટા પુરુષે ના કહ્યું છે. તમે જોવો તો હું તો રહે પણ ઘેર જાવ જાગૃતિ વધારે. બંધનનું જે કારણ બંધનો તે બંધનો પંથ એ કારણ છેદક દશા મોક્ષ પંથ ભવ અંત. જે ખૂંટી બંધણા છે એ કારણો અત્યારની જે બોધ વાપરેલો હોય વર્તન તો ક્યાં કરવાનું છે. આ જો તમે હૃદયમાં ન રાખો, ચિત્રપટમાં આ માલ ભળી અને ત્યોહારા વર્તમાનમાં ઉપયોગ જો આત્માનો ન રાખો તો મુક્તિ વર્તન એ તો ઓયા તો સારું લાગ્યું. આ પણ સારું છે પણ ઓયા તપાસજો. જેમ તેમ ના ફરો, થોડા ઘણા પણ કોણ અને કેનું હું. આ તમે ધડી થઈ બેઠા છો, શ્રમ નથી લાગતી. શું રાખે અમારા? અરે શર્મિંદા, તું કોણ છે? શર્માઈ મરી એવી ચીજ છે. સંસાર છે એ ભગવાન બનાવે છે. અહંકાર છે અજ્ઞાન પામવું. ગંડાપતિ દારૂ પીને દારૂ જે બે ભાનથી મોહના કેફથી નશા થતી અજ્ઞાનથી સંસાર ઉભું થયું. સંશય પડ્યો આત્મા, સંશય આત્મા વિનાશ. જગત એનું બધું છે સાહેબ. આત્મામાં ભ્રાંતિ પડી મને તો અમે એ આત્મા બુદ્ધમાં સ્થિર રહી અને ખપાવતો રહ્યો. કૃપાળદેવ આત્મા બુદ્ધમાં સ્થિર રહીને ક્રમ ખપાવે. અજ્ઞાન ભાવમાં ઊભું થયેલું જગત જ્ઞાનથી ખપાવવામાં આવે તો પ્રાલબ્ધના યોગો સુખી અને આત્મા પરમાત્મા તો નામોમાં જવાન છે ન બગાડતા. બીજા ભવ રસો છે હાલ આ સ્થિતિમાં રહીને ભવ રસા હે તો કોઈ ઊંચી શ્રેણીના ભાવ પડી વડ પડી. ક્રમ બંધા હે તો કોઈ ઊંચી શ્રેણીના બંધા. દયાના, શાંતિના, ક્ષમાના, સંતોષના, પરમાત્માના, બુદ્ધના, આત્માના ભાવ પડી ઊંચી શ્રેણી ભવ સ્થિતિ કરે. જેમ કઠિયાળામાં લાકડા વેસી ખાતું એવા કઠોર સંજોગોમાં બ્રહ્મની આરાધના કરતા કરતા સદી બીજા ત્રણ ગુજરાત થયું છે. રામચંદ્ર ભગવાન આવ્યા અને તત્વ ઓળખ્યા આગલા જન્મની કમાણી પડશે. એમ
જો ઘેર રહીને ખાણા ખોતરા કરી અને બે ભવન અવસ્થા પશુ જેવી બુદ્ધિ રાખી અને બધાને દુઃખદાયી થા, જો વર્ધ અવસ્થા વાળા પુરુષો હોય પ્રતિજ્ઞા લઈ લે મન વસન ક્રમથી સાહેબની સાક્ષી. આમાં આપણે બે દંડનામેમાં ગણેલા દંડનામેમાં નથી દેખાય છે. આમાં હું થોડી વારમાં નથી દેખાઉં છું. કહો ને ધણી જેવો આ ધણી તો શો ફરે છે ને જોણે બધા ધણી રાજા બાદશાહ ફરે પણ કોઈ નથી, લેવાય નથી દેવાય નથી. એમાં ઉઠાને હેડ્યા કારણ કે તમે ઘર ઉપર ગોમ ઉપર દેશ ઉપર કાળ પર વસ્તુ પર આ શરીરદારી થઈને પણ શોધ નહીં. આ તો પૂર્વ પાસેલી નોકરી છે. શેડું આપણે ઘેર રહેશે એ 2000 રૂપિયા લીધા હોય ને પછી નોક કર્યો પણ વરી હાલ કહેવાય નથી હતું. કારણ કે તમે અમે શું સા કોનો શોખ ને મોહ ન કરતા. આ તો પરક્રમ છે, આ તો ગુલામી ખત છે. મને આવડતું નથી ભણેલો ઓછું તો સાહેબ ના કોક બીજી રીતે તમને પણ આ ગુલામી ખત. જો દાયસરે લાગીએ અભિમાન ન કરો. તમે જબરાવો લક્ષાધિપતિ હો કરોડાધિપતિ હો પણ ન કરશો. દાસ છો, દાયસરે લાશો, પેટવાસ કરેલા છો. જો તમારા આત્માના કલ્યાણ પર જો ઉપયોગ ન રહ્યો તો પેટવાસ કરશો. અને પેટવાસ હતા જો કર્મ બગાડો તો આખી 84 નું લગડું માથે કર્યો. અને જો અત્યારે મન વસન અને કર્મ આત્માનો ઉપયોગ રાખી થઈ ગયું જુ આત્માનો ઉપયોગ રાખીને સમય ગુજારો તો આગળ મોટા મારી ભગવાન સહાયતા કરે. ન તો હોય હું ધડી કરતા તું ધડી જો ને સૃષ્ટિ રસોડી ના આટલા ઉતાવળ સાહેબ કે દોડ છે જે હોય આટલા દોડ છે તાર દૂર ની દેખાડ વર્ષમાં બસ બધું રફા બાસર છે. હમણાં હું વડા હાથ ના હતો તમે જીવન ના ભાવો કેમ થાય? તાર હું ભેગું કર્યું આટલા દોડતા સજા સૃષ્ટિ રસોડી તાર ના આટલા દોડ છે. ચાર ના ના ને મોટા હેડ થાય એટલા દોડતા સો જો છો કે ગાડીમાં ઉતરતો દોડતો હું થાય મને આમ રડતા નથી પણ જ્યાં છો આ બધા ઉતાવળે આ શકે એ તો અધર્મ નો પંથ લઈ જાય. તું મનખા દે ના તારો બે પણ હેણા થઈ ગયો તને ઊંચું છે તારે હું મેળવવાનું છે ને આ બધા સો જા દોડતા શાન ના દોડશે આવા કાં વાત તો રફા બાદ છે મને વળા કે 45 વર્ષ થયો એવું ને એવું છે. કોઈ નથી ખાય છે ને વાસી રહ્યા ને કુત્તા ખવાય ને એક ઘર નુસાફરું કરેલું છે નુસાફરું છે ને હું સુવસમાં બેઠેલું માધેજીના પાડ્યા ગયું અને કમાય છે એટલું થાય છે. ઉતાવળ ને કોઈ પાળા નથી બધા જા મારા બાપા જાય એના બાપા જાય એના બાપા જાનું ઓહણ છે જવાનું આ તો આવું ના ઉરવાનું. એમ આ દુનિયામાં સ્થિરતા અને શાંતિ ન હોય. અરે તું આત્મા દીપ વિકાર પરમાત્મા સ્વરૂપ અંતર્ધન થવા નીકળ્યો છું, મોક્ષ જવા નીકળ્યો છું. એ જ ધર્મથી મોક્ષ છે. તું શું મોક્ષ સ્વરૂપ અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાદ સ્વરૂપ આવો ભગવાન તારા પાસે છે. ત્રણ લોકનો નાથ છે, તારું સ્વરૂપ છે, તારો મનુષ્ય અવતાર છે. તું જે કરીએ તે થયું છે, તારી બળ બુદ્ધિ અને બધું તૈયાર છે. એટલે આવો જીવ અને આ પ્રભાવમાં વયો જાય દોડે અરે પણ તું લગત તું ઓમ થાક તારા ઘર હમેશા તું લીન થા, તું ઠરી જા, તું ઉતરી પડ જવા તો ફફડાટ હા હું ખાયું હું થાય. અરે તું આ તો રાક્ષસી ભાવ કહેવાય. જો માનસિક ભાવ એ રાક્ષસી ભાવ છે. તમારે મનુષ્યનો જે કોઈ ધ્યાન હોય મનુષ્ય થાય તાર જે અહંકાર મળી જાય ને આત્મા સ્વભાવમાં આવે મનુષ્ય મેરું એ ડગે પ્રજાનો મન ન ડગે ભલે ભાગી પડે બ્રહ્મણ એ દેવ અવતાર થાય ન તો રાક્ષસી ભાવ કહેવાય. ક્રોધ ને લોભ ને મોહ ને મન ને બળાઈ ને મમતા ને આ દોડાય કરતું હોય. અરે આવો આત્મા હોય ને મોક્ષ નો માર્ગ એવો હોય, મોક્ષ નો માર્ગ એવો હોય સાહેબ. સ્થિરતા જોઈએ, શાંતિ જોઈએ, ક્ષમતા જોઈએ, ક્ષમા જોઈએ. તારે અંતરાત્મામાં ઉતરવું છે તો એના જે રક્ષણના સાધન છે એ પાહા ન હોય તો આ જે મહાન આવા જમણા ઉભા છે તું જમ કરીશ પણ શિયા જમ પકડી લેવા છે. આ જમણા તારી ક્રોધ ને લોભ ને મોહ ને મન ને બળાઈ ને મમતા ને આ સૂક્ષ્મ જે આઈના આવરણનું કારણ થાય. તું તો ત્રિલોકપતિ છે. હૃદય ગુહામાં એ ઊંડો દેવ રહે છે. એ દેવના ઉપર આ સોરે બાજી રહી છે. આ સોરોને સમજીને ઉઠાડીને તિલોકની આલી અને એ દેવમાં જો ઉતરવું હોય આ બધામાં વિવેકી થો.
થઈ ગયેલું છે. અરે તે અવશ્ય ભાઈ એક જ વાત છે, બોલીએ તે સ્વીચ આપી થાય. મગજના ખાલી સદગુરુ એટલે જેનું નિરાવરણ ન હોય અને જીવનાશીલ પુરુષોત્તમ જેનો આત્મા પરમાત્મા મળી ગયો હોય, જો જનકના ગુરુ અષ્ટાવક્ર એવું ત્રિકાળ જ્ઞાન હતું. આ ઠરકો હતો પણ જ્ઞાન એટલું અંતરાત્માનું હતું. તારે સુખદેવતા ગીતા એના ગુરુ જનક હતા. ગુરુ નું પદ પૂરતો સૌથી ગુરુ ઓળખવા, સત્પુરુષ ઓળખવા એ ઘણું મોટું કરે. એ ઘણો યોગ અને લાયક આત્મા ઓળખીએ. આપણે બધા છીએ સહેજ બાબત જે રૂપે ઓળખીએ એ ખરી ઓળખાણ નથી. દાખલા તરીકે હું શું, આ તે બાળકો આ નામ જે શું અને રૂપ આદેશા છે પુરુષનું અને જ્ઞાતિ પટેલ નો છોકરો, આ તમે ઓળખો છો. આ આત્માના ધર્મોના ઓળખ નથી, આ પરની ઓળખાણ છે. આપણે જે બાળજી હતા અને કૃપા દેવતાએ ભવાનિયાના વ્રતની શ્રીમદ રાજચંદ્ર નામ એના બાપાનું રસુ મહેતાના દીકરા આ દશાશ્રીમાં આ બધું આપણે ઓળખીએ એ આરોપણ છે. પરિણામ જ્ઞાનની ભૂમિકા તમે જુઓ તો બીજા મારી અથવા તો રોમ અમે હોઈ શકીએ છીએ એ કઈ ભૂમિકા. મહાપુરુષોની ભૂમિકા ઓળખની એ યોગ અને લાયક આત્મા થાય એ ભૂમિકા મોટી થશે. તો આપણે બધા આત્માઓ તો છીએ પણ ઉપરના સંસ્કારો બધા પ્રકૃતિના ખેલવા પહેલા છે. એવા ભગવાનમાં લીન થવું, ભગવાનમાં હમાઈ જવું, આ આપણે સોંપડ્યું નથી. આપણો વધારે રામ જાગો નથી. તો એ ભાવ જાગૃત કરવા ભાવનું દૂર કરીશું. જીવનનું પરિવર્તન કરવામાં આવે છે. તમે હોય જો પણ જો આ ખો પેલું ખો હુડો પણ હુડો પણ આ તો પરધર્મો છે. તમારો માયો ચેતન જે દેવ છે, આત્મા દેવ ત્રિકાર નિરાહાર શુદ્ધ બુદ્ધ અનંત જ્યોતિમય ભગવાન નો હંસ એમ કહેવાય છે. એનું ઘર પરમાત્મા છે. આ ભાવ જાગૃત કરો તો બાર નિવૃત્તિ શૈલી કઈ જવાય. આપણે રામાની મમતા એમને છૂટી જાય. આવો આત્મા છે એ તો ત્રિકાર છે, નાશ રહિત છે, અણજન્મા છે. આ નાશવંત જીવનમાં આવો શાશ્વત પદાર્થ એ ત્રિકાર ભગવાન છે. આ ભાવ જાગે ત્યારે તમે આ બધામાં છે એ સપનું છે. વર્ષનું સ્વપ્ન પણ જાગ્રત થતો સમાજ તેમ વિભાવ અનાદિનો જ્ઞાન થતો દૂર થાય. આ પટોલ શું ગોધીનો શું જેસો શું પુરુષ શું ના સોરીવાર ગોપાલો શું ગોધી કોણ છે? આ સપનાની સૃષ્ટિ છે, મનોભૂમિ છે. મારો ત્રિકાળ ચૈતન્ય શુદ્ધ સ્વરૂપી આત્મા જેમાં સૃષ્ટિ का સંસાર નથી, ભાઈ ભાઈ સંબોધું નથી. એનું ઘર પરમાત્મા. આવો જે આત્મા છે એના ધર્મો અલગ છે. એના ધર્મ તો સેવા છે. જો તમે આત્માનું અવલોકન કરો ને આત્માના ભાવ તો એનું તો આ સૃષ્ટિમાં કોઈ નથી. માતાઓ કે પુરુષો આજે તમે નાવડો છે. મનુષ્ય અવતાર એક જોગાવાળું નાવ છે. આ નાવનો સંબંધ વર્તે એટલામાં ભોગથી સ્વંત થો, બરબાદી સ્વંત થો. મોહલુદાર ખુલ્લું કરો. મોહલો દરવાજો બંધ રાખીને તમે ઇન્દ્રિયને પડો, રાધાજીને પડો. એક ઇન્દ્રિયમાં જવું પડે. આખી 84 નું લગ્ન માત્ર છે. પણ જો અંતરનો દરવાજો ખુલ્લો કરી આરંભ પારા નહીં મોય બારા નહીં જાહેર નહીં સાડા આત્મા પરમાત્માની એકતા કરી સ્વામી રામજી કહે છે હમન તું અને દફતર ગુમ. જો અહંકાર નું કવર છે વસ્તી નીકળી ગયું તો મન રહિત ભૂમિકા. જો દુર્યોધન ની વાત ફરી ફરી ક્યાંય પડે છે એ તમને માઠી લાગતી છે. અહંકાર એ દુર્યોધન નું સ્વરૂપ છે. માનસિક ભાવોનું જીવન છે. આ લોકની રચનાને ભરેલું છે. ત્યારે ધર્મરાજાએ આ લોકની રચના કરી. અહંકાર ઘડી ગઈ અને આત્મા પરમાત્માથી જીતા હતા. પાંડવોના આધાર કોનો હતો? પરમાત્માનો હતો. કૃષ્ણ યુધિષ્ઠિર એ ઉઘી જાગીર ભૂલી એનો રૂમરો ભગવાનને બતાવ્યો. કારણ ભગવાન એની પાછળ પાછળ કરતા હતા. વનમાં જા અને કોમાતુર રાક્ષસ ઘડી જો એ વખત પાંડવોનું કોણ હતું?
એ વખત ભગવાન તો જઈ આ તો જે વાર્તસ્થી હું વાત કરું છું પરમાર્થ દ્રષ્ટિ તો અલૌકિક છે. કોમાતુર રાક્ષસનું મોં ફરાઈને ભગવાન મોં પહેરી પછી બધા જ સીરી નાખ્યું. એ બધી કોમનાઓ બધી કોમનાઓનો નાશ કરનાર જે ભગવાનનો આધાર નહીં આવે ત્યાં સુધી તમને સ્થિરતા નહીં આવે, મનમાં શાંતિ નહીં આવે, જીવનનું પરિવર્તન નહીં થાય. તમે ઊન મારું આવું ધણીપણું રાખી અને જો આ સંસારમાં રહો છૂટવાનો માર્ગ નથી. પણ જો આ સંસારમાં રહો અલ્પ સંસારી રહો. અધિક સંસારી એક શેઠ હતા, એને ચિંતા હાથ બહુ નહીં થાય. 100 ભાવની તો ડીસીજી ભેગી કરેલી, 100 પેઢીની તો ડીસીજી ભેગી કરેલી, પણ મારી હાથની પેઢીનું શું થાય? આવું જેને સંદેહ વર્તો દો. હવે જ્ઞાન શું થાય? કારણ ભક્તિ કરનાર આત્મા હોય એ હોય સંસારી પણ અલ્પ સંસારી હોય, વર્તમાન પૂરતો હોય. કેટલો હાલ અત્યારે વર્તમાનમાં જરૂર જણાતી હોય ના શરીરના ધર્મ ઉપર બધાવાના ખર્ચો બધાવાની હોય, પણ નતા સિંહ અને દવાના સેવાઓ અલ્પ સંસારી હોય. તો એનો સંસાર જો મળ ઉડી ગઈ અને એ આત્મા પરમાત્મામાં જ બનશે. શાસ્ત્રોનું પ્રમાણ છે. અધિક સંસારીનું લક્ષણ જેને ભગવાન સપનામાં ના વાપરે, હું જ ધણી, હું જ દેખ, હું જ સમજુ, સત્સંગ મત ના આગળ પણ પૂરવા જે જીવન જીવે ભક્તિ નથી તેથી પડે. અહંકાર થી ભગવાન કહી શકે અહંકાર સચવાવું નથી, હું થિયરી વેગળા. કોઈ એમ કે ભગવાનમાં જવાનો માર્ગ શું? હું મરે એમ રાખું. જો ભગવાનમાં જવું હોય તો આ રોગ છે મહાન દુર્ગમ શત્રુ છે. આજથી 84 નું કારસ્તર રચેલું હોય તો અહંકારમાં છે. કાળી લીટી છે આ જીવનમાં, એ કાળી લીટીને દૂર કરી દબાઈ એના ઉપર જે સર્વેશ્વર ભગવાન તારા હમારી ગોળ લીને આત્મ હે અશ્વાત ગુરુ ને જ્ઞાન બતાયા રે મેરે મન આશ્રય. આવું શુદ્ધબુદ્ધ જ્ઞાતા દ્રષ્ટા આત્માઓ છે. શરીર ગમે મળ્યું, માતાઓનું હોય તો પુરુષોનું હોય, પણ એ તો કર્મ ભોગવવાનો કોઠો છે, જળ છે. કારણ ચૈતન્ય શુદ્ધ સ્વરૂપી અનંત જ્યોતિમય જ્ઞાતા દ્રષ્ટા આત્મા પરમાત્માનો અંશ કહેવામાં આવે છે. અંશ એ પરમાત્મા કહેવાય. એમાં સમય જનારો સદગુરુ સમાયા શિષ્ટમાં નૈની લગાડ્યો ને વિસરાયા વિસરી નહીં, એક આત્મા એવો અનંત જ્યોતિમાં ભગવાન જેમાં સૃષ્ટિ કે સંસાર નથી એવો આત્મા જે એક જેવો આત્મા છો આખા વિશ્વ વિશ્વાકારવતી થઈ ગયા. હે ભગવાન આવો નાભીનો નાચો તો આખા વિશ્વમાં એ ગણે. આ ધરતીમાં સૂર્યમાં ચંદ્રમાં પાણીમાં પવનમાં તમે કરોડ પાકે હો નહીં માનો તો તમારી સજા તમારા શિર છે. અને જો આ વાતનું જીવનનું પરિવર્તન કરો, અહંતા ને મમતા ને રાગ ને કચા ને ઈર્ષ્યા ને દ્વેષ, જેડી ગાય હોય, જેડો બધ હોય, જેડો પર માતા પિતા હોય, કુટુંબ હોય, એને સંતોષ આલો, શાંતિ આલો. એક યોગી અને એક રોગી, એક યોગી અને એક રોગી ને નિરાધારી, આ ત્રણ ભગવાન નો સ્થળ હોય. કોઈ આધાર જેનો ન હોય તો ભગવાન પાસે ભરેલા છે. એને જો તમે સંતોષ અને શાંતિ આલો તો આ ભક્તિ નું પ્રતિક. કોઈ જેનું ન હોય, ભગવાન સિવાય કોઈ ન હોય એવા આત્માને મન વસન અને કર્મ સેવા તરીકે કોઈ રીતે મનને સંતોષ આલો એવો ઉપયોગી થાય તો એ ભક્તિ નો માર્ગ છે. રોગી એક નિરાધારી જેનો કોઈ આધાર નથી ભગવાન સિવાય એવા આત્માને સંતોષ આલો. જે યોગી જે અહોનિશ આત્મા પરમાત્માના ધનમાં મગ્ન રહેતો હોય, મસ્ત થતું હોય, પરમાત્માથી પ્રેરણા હોય, એ ત્રણ જગ્યાએ ભગવાનની પ્રેરણા. તો ભક્તિ કરવી હોય તો માતા પિતાનો મરવું પડે તો મરજો, દોતેજી લઈને મરવું પડે તો મરજો. માતા પિતાનો અનાદર કરવાનો, નરકના ટોકા પર દઈ દે. નરક ની અંદર જેવો બધો હોય, જેવી ગાય હોય, કોઈ જેવું પશુમાં હોય, પંખીમાં હોય, તમારાથી બનતી સેવા કરો, સંતોષ આલો. અરે આપણો આત્મા, અરે આપણો હૃદયમાં ભગવાન આ દેખાય છે તો ભૂત છે, પણ મરે કોણ બેઠું છે? હલો ઠીક છે, આ તો લૌકિક પાડીએ છે, કર્મ ફળ પાડીએ છે, પણ આ કોના આધારે રહ્યું છે? ભગવાન જે અંતર જમે તારા અંતરમાં અને તું જવું છે તો બધા એવું પાડે એ ધારણ કર્યું છે. એ નવા તો ભરાય. તો આવો પરભાવની મમતા
પરભાવનો રાગ, પરભાવનો મોહ કરી જીવ જીવોશી ઈર્ષ્યા અને કપટ અને વેર અને મા બાપ અરે તને 9 મહિના ગોદમાં રાખો એની તું હું બદલો આલે. હર કોઈ જીવ માતા પિતાની જો સેવા ન હોય અને માતા પિતાને હંકાતો હોય તો એના નરકને શેકવું નથી. દારૂનો વ્યસની હોય એના નરકને શેકવું નથી. મન સારી હોય એને આખી 84 શેકવું નથી. આખી 84 નું લગવું ન થશે. તો આપણે બધા આત્માઓ છીએ. આ ડોક્ટર સાહેબ જેવા આખું વિશ્વ તૂટી અને અત્યારે સહજાહેમાં થઈ બેઠા છે. જુઓ ને, એક ક્ષણ આત્માના ઉપયોગ પછી પર્વ નથી આવતા. ખાવું પીવું, તમારા બંગલા, તમારો ઘર ભોગ કોઈ નજર નથી કરતા. હું બતાવું છું કોમ કરી શકો કઈ દેખતા ન હોય એ એમાં રમે છે. એ આત્મા આવું ભગવાનને જોયા છે સૃષ્ટિમાં કોઈ જોવાનું થાય. સુખ, સુખનો સાગર અને ગુણનો ભંડાર એટલો આનંદનો સાગર. તો બહાર સુખ ભોગવો છો એ તો મરઘવાજમ કસતી રેતીમાં પાણી કરતો દોડે છે અને વાતમાં જતા મરી ગયા છે. લક્ષાધિપતિ, કરોડાધિપતિ, રાજાઓ, મોટા મોટા સેવા પુરુષો થઈ ગયા. ભર્તૃહરિ જેવા, બિરબલ જેવા, બાદશાહ જેવા, હરિચંદ્ર જેવા, અમરીશ જેવા, ભોજ જેવા, કોઈ આ સંસારમાં દોડી દોડીને થાક્યા બધા. પણ જે અંતરાત્મા પરમાત્મા નર ને દમયંતી નામ લેતો તો કોઈ સ્વાદ નથી. જ્યાં અંતર્ધન થાય એ ભગવાનમાં જ્યાં નરા કરતા છે એ રખડીશું. આપણે બધા ત્યાં નરા કરતા તો છીએ, પણ આપણને બાળજી મળ્યા અને કૃપાળુદેવના સિદ્ધાંતો મળ્યા. કૃપાળુદેવના નામ પર કોઈ સપનામાં શંકા ન કરતા આ જૈની છે. જૈની એટલે હું નામ ભેદ થી આ જગત પંથાપંથીમાં પડી આત્મા ધર્મ ગુમાવે. આત્મા દેવ ને પરમાત્મામાં જવું. કૃપાળદેવ એક સિદ્ધું વચન આવ્યું કે આત્મા દેવ સમૂહ કોઈ દેવ નથી. નિરોધપતિ છે, છેલ્લો દેવ. એનું નામ પરમાત્મા કેવું હતું તો એક જગ્યાએ એવું વર્ણન કર્યું છે કે અલગ નિરંજન, નિરાકાર, શુદ્ધ, બુદ્ધ, મુક્ત, પરમાત્મા, હરિહંસ એ જે કીએ છે એને આત્મા કીએ. અનંત નામ એ એક જ પરમાત્મા, આત્મા પરમાત્મા આટલું કીએ. એટલે શંકા કરાવવાના ભય બંધન ભગવાન છે પદ આ કૃપાદેવનું અને આત્મા મુદ્દા પ્રત્યે મનતા પુરુષાત્મક તમામ અતિ નિર્જરતામય ગ્રહો બધી અરે આપણે બધા આવા મનુષ્ય કાળમાં તો આધી શંકા રાખીને પંથાપંથી કરીને ગોઠવ કામ સૌભાગ્ય શિયા ગામના તારા અમદાવાદના જુઠાભાઈ આ ભાઈના બાપા પોપટભાઈ અંબાલાલ, પેલા આપણો અંબાલાલ ખંભાત, તારે પેલા વસુ મળતા આવા પુરુષો સ્વજની સભા સારી ઘઉં સારી તમે ડગલું ઉપર ખમસાઈ ગઈ છે. અરે રડાનો ભગવાન જેવો બધા તૂટી ગયા, ઘઉં મુક્ત થઈ ગયા. બાળકો દેવીઓની ઉંમરમાં સમાધિ મરણ એ મુખ્ય મૈત્રી કૃપાદેવો પ્રમાણ લીધું સુખાવી. જો ભવી આત્માઓ હોય તમે હોય સિદ્ધાંત અને બળ આટલું જો જાગૃત કરો ભગવાનને જો હોય તો થાય એનું વાત થઈ ગયું તમે. આવો આત્મા 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 ભગવાન અનંત ભગવાન હૃદયમાં ભગવાન છે. પણ એ પીઠ અને ભાવ અને એનો ઉપયોગ અને આવી આરાધના થશે તો ભગવાન અત્યારે વાનો હોય તો તમારા ધન હેણ ઉગર છે. આ ધરતી હેણ ટકી દીધી. આ તમારો શ્વાસ શરીરો હેણ ટકી દ્રષ્ટિ આ ચોટાકું નાખ્યું પવન હેણ વાય છે બધા નાખવું છે. આ પેલો શરીર એક પડી ગયું તાર જન્મ ટકતા શું કામ કરે તમે ને આ સાહેબ પૂછો ડોક્ટરો જીવ થાય જીવ જતો હતો રાખી. જો અમેરિકા જઈને આવ્યા પેલા આપડે પુરવાળો ડોલીગલ બધો નોઈ જાય એ તો પરમાણુ ઓછો વધતો હતો. ગરમી ઠંડી વાયુ આવા ઠંડી લાગતી હોય પણ સૂર્યના અજવાળે પ્રકાશમાં જઈએ તો તાપ લાગે, અહીંયા ઓછા હોય ઠંડી લાગે. તાર પરમાણુ ઓછો વધતો હોય એનું દવા કોઈ થાય. ભગવાન તો ભગવાન દયાળુ તો દયાળુ છે. ભગવાન એ દયાળુ છે. આ દિનબંધુ નો જોબ છે એ તો ગેરઉપયોગ ન થતા મનુષ્ય અવતાર એ પશુ ભાવમાં ન ફસાવતા. તમે ગમે આવો
ગમે એટલી પેટો પર ખાઓ પણ ઝેર છે એને ઝેર સમજી અને છોડી દો. અને અમૃત છે એનો થોડો પણ અમૃત નો ઉપયોગ કરો. બાકી ઝેર છે એ થોડું ખાવામાં આવે તો ઝેર એ ઝેર છે. અને આપણા મનખાદેવના અવતારમાં તમે મત જો ઘોડા ગધાડા કૂતરા મનાવા કીટ પતંગ ઝાડ લેબડા પેપડા કંઠેલું આખું છે. આ તમે માતાના ઉદરે પ્રવેશ કરો છો ત્યારે અનાજમાં પ્રવેશ કરી જીવ માતાના ઉદરે પ્રવેશ કરે. તમે અમે બધા બે ભાન અવસ્થામાં તમે સૂક્ષ્મ દ્રષ્ટિ જુઓ. આ મોટા પુરુષો આહારમાં વિહારમાં કોઈ બટાટ કોઈ બીજું ડુંગળી કરવાનો તો આહાર ના કરવો એટલે આપણે પછી કરીએ એટલે બે ભાન અવસ્થા. જેટલો જાજો જીવ કેટલો ઉપયોગ રહે હે ને બધી તમે હું જેને ધણી આપો કરો ધણી કોણ બેસો તમે તાકાત તમારી હોય તો અજમાવો તો ધણી હોય. કોઈ વસ્તુ જતી હોય તથા સમજો તારે શું હોતો છે તારા જીવને તારે હો ને શું હોતો છે કાકા હું તમને તો મોહ દેખાય છે રડ છે મોહ દેખાય છે. ઉપજે મોહ વિકલ્પથી સમજતા સંસાર અંતર્મુખ અવલોકતો વિલય થતો નહીં. અત્યારે હું આ બેઠો એ બધું ગાઈ પડ્યો છું સોટી દિશા બધું મારે ના વાદી ગઈ જો તમને કાઢવું પડે હવે નન મારે કોઈ નથી. આ શું બેઠો છું પણ કોઈ નથી આમનો જવાનો છું. તારા સંસારમાં તમે જો તમે પકડ્યા છો આમાંથી આ લહકું એક આવ્યું હતું દોડો સવા જવું પડે. અરે મોહ દેખાય છે બંધન શું દેખાય છે મોહ બંધન છે આસક્તિ છે. તારા મોટા પુરુષો અનાસક્ત રહી અને જે વારી કોમ કરવો પડ્યો છે આત્મા મળ્યા. તારા આત્માને જાણકાર ન હતું તું આત્મા છે તું ચૈતન્ય છે. આ પરમ દેહ મનો કદી ન કરો. આ તો અડીએ તો ખરેખર આ દેહ શોભનતો હોય દેહતો હોય હોનાનો હોય ટકે ટકે રચંદ્ર હોય આ બંગલા હોનાના બધા હોય પડકારણીને સપનામાં મળે. એ તો પૂર્વજન્મના કોઈ કારણો સંત લોકો નોખેલા હોય એ વસ્તુથી બનાવી તારા મારફતથી થઈ હોય પણ તત્વ કેનો માલિક કોણ છે? આ આમાં ઘટી લગટ તો સ્વ તત્વ નથી. આગળના દેશોમાં હમણાં વૃષ્ટિ થઈને બરફ જોમી જો તું કેટલો માણસો મરી ગયો કેટલા દેશ વૃષ્ટિ થઈ તો પાણી ભરાઈ ગયો 30,000 માણસ પલવાડે ટીપડા મરી ગયું. આ વાતો હતો કાઢતા મેં ભગવાનના અંશો ભગવાનને ખોડ્યો. મનુષ્યકાળનો એક વિકલ્પ પાર નથી કરવો. ફરી ફરી અંતરાત્મા ભગવાન આપણો પરમ પિતા પરમાત્મા જગત પિતા પરમાત્મા એના આપણે જીવ છે આત્માઓ છે સિદ્ધ સમાત્માઓ છે. ઉપયોગ આજ સુધી આપણે નથી કર્યો. સંગ હારો ન મળ્યો એટલે ઉપયોગ નથી કર્યો પણ સંગ મળે એટલાથી જીવનનું પરિવર્તન થયું. દેહિક ધર્મ પાળો. દીકરીઓ દીકરો આવો વહુ બાપાઓ કાકાઓ ખેતી હોય જે ધંધો હોય એ ધંધાનો કર્તવ્ય આત્માના કર્તવ્ય આત્માઓ છે. પૂર્વ કરનાર બધા થશો. કોઈ જીવથી નાગ અને કશાય આ બે વાત ભૂંડામાં ભૂંડી છે. અનંત અવતારના બધા બધનાર હોય તો રાગ અને કશાય. તો આ ભાવથી સ્વર્થ થવું હોય તો બધામાં નિર્વેર વર્તી કરો. દાસત્વ ભાવ પૂર્ણ દાસત્વ આલો. તમે ગમે એટલા જબડાશો પણ ભગવાનના તો દાસ છે. તાર ભગવાન તો તું જેના હાથે વર્તન કરશે તું દેવળમાં દર્શન કરવા છે બોલતા નથી ભગવાનની પણ તારા ભગવાન કરાવે કપટ કરે ઈર્ષા કરીને વેર રાખે તો કોઈને પણ હું છે તો રાધે દર્શન તો પડે. પેલા દેવ તો બોલવાના નથી પણ તું વર્તન કરશી આ બધા દ્રષ્ટિ કરશે એ કોનું પૂછે તું કોનું પૂછે. આટલી જો તપાસણી થાય તો વરથી ગઈ જાય વસ્તુ કવશે નીકળી જાય. જળમાં સંસાર નથી અને ચેતનમાં સંસાર નથી. ચેતન જે ભગવાન છે વિતરાગ ભગવાન અનુસૂચિમાં એમાં સૃષ્ટિ કે જગત નથી. તારે દેહ સાથ જેવું જગત નથી. તારા વસ્તુ કારણ આ વસ્તુ વ્યવહાર છે આ વ્યવહારનું કપટ મારી નાખે. મમતા રાગ અહંતા કશાય ભાઈ બાઈ આ દ્રષ્ટિ કે મારી નાખે. તું શું હરજો છું? તું મનુષ્ય અવતારમાં કેટલા ખેડા ખેડી અવતારમાં આવ્યો છું. આત્મા તું આત્માનો ધર્મ સંભાળ. પરધર્મ અનંત કાળ હોયા પણ નિજ ધર્મ એ આત્માનો ધર્મ સંભાળ. તારો ભગવાન માં બેઠો છે એનું તું દગો દે તો ભ્રમત્કાર કહેવાય. શાસ્ત્રો પ્રમાણ સાર તો પોતાના આત્માને દગો દે એ ભ્રમઘાતી કહેવાય. બ્રાહ્મણ મારાનો આપી દીધો
પોતાના આત્માને દબો દે મનુષ્ય કર્મ આત્મા પરમાત્મામાં જવાનો રીતિ સિદ્ધિ બળ આ લઈને આવ્યો છે પણ આથી છૂટો થઈ ઋષભદેવના વાક્ય ભોગ અનુભવ છે પૂર્વનો પ્રારબ્ધનો કર્મ ઉપનિધિત કર્યો છે એ આત્મામાં રહીને ભોગ ભોગવી લે આત્માના ધર્મ કરી પરમાત્મામાં મળી જાય. જો આપણા ઘરની વાત નથી, વાતો આપણા મોઢા થતી અને હું વાતો કરું મને જ્ઞાન નથી, પણ આ વાતો એ જ્ઞાની આપણા માથા 8,000 પુરુષ એ ન ઓળખ્યા એટલા રખર પટી ગયો નકા હમન પૂર્ણ દત્તર ભગવાન મસ્તી છો ન્યાય ના દેહ ત્રિલોકપતિ અધિકાર જીવ પોકાયા દે હદમાં જો કર્મ નહીં પાયા જીવન મુક્ત પ્રાપ્ત ધૃતિમાં ધૃતિ હમાય આત્મા પરમાત્મામાં લીન થઈ જાય પછી તમારે અક્ષર વાતો કરવાની તારા આપણે આ તારે વર્તમાન જે વાસે એ વર્તમાનની ભૂલ મારી નાખે છે તો વર્તમાન સુધારી અને આત્માનો ઉપયોગ રહે એ પરમાણુ આત્માનો લક્ષ્ય રહે આત્માનો ભાવ રહે ને આત્મા બંધનમાંથી મુક્ત થાય એ સાહેબ આપણને વાત કરે એ શાંતિપૂર્વક બધા હોવો સદગુરુ એ આ એક ભગતની લાઈ અને બીજા એક ભગતની લાઈ એટલે મારે થઈ ન રહે લક્ષણ હોય એ સમય હોય ત્રણ થાય સ્વાધ્યાય કરવાનો હોય એ સમય પૂરતો ન હોય તો સમય ટૂંકો પડે અને અમે તો વાક્યની રીતે નથી સ્વાધ્યાય આવડતો નથી પણ સત્પુરુષોને એવો બોધ આદિ અનાદિનો છે સત્પુરુષ ન મળે ત્યાં સુધી કલ્યાણ ઘણું દુર્લભ છે સત્પુરુષ મળ્યા પછી કલ્યાણ તત્કાળ આપવું છે પણ યોગ લાયક આત્મા હોય અને એવી દશાના પુરુષ હોય જનક હતા એ ભક્તિ મૂર્તિ કરતા હતા અષ્ટાવક્ર મળ્યા છે કેટલી વાર લાગી જ્ઞાન થતો વિજયી દશા પ્રગટ તો કેટલી વાર લાગી આપણા આગળની વાતો તપસ્વીઓ મુનિઓની એ વાત છે એ આપણે માર્ગમાં નથી એ આપણે ઠરવા માટે અવશ્ય છે પણ એ દશાના પુરુષ મળે પછી કલ્યાણ ઘણું નજીક છે. કૃપાળદેવ વાક્ય બોલ્યા છે કે મન વસન અને કર્મ સત્પુરુષની આજ્ઞા પ્રમાણે વર્તનાર બે ઘડીમાં કેવું જ્ઞાન લે કેટલામાં બે ઘડીમાં આપણે બાપજીતા એ કરેલા સોદા રોકડ્યા નથી ઉધાય પડના એ દશાના પુરુષ હોય અને એવો યોગ અને લાયક આત્મા હોય તો એને વાર લાગતી નથી. સુખદેવ હતા એ પ્રથમથી જ બોધવા પડતા હતા પણ લાયકાત આવી પછી જનકના દરબારમાં જ્ઞાન થતો કેટલી વાર લાગી તો આપણી યોગ્યતાને લાયકાત લાવવા માટે સાધનની અવશ્ય જરૂર છે પણ એ દશાના પુરુષ મળ્યા પછી મોક્ષ ઘણો નજીક છે. એવી દશાના પુરુષ હોય અને યોગ અને લાયક આત્મા હોય સદપાત્ર આત્મા હોય અને એ દશાના પુરુષ હોય તો એને વાર લાગતી નથી. એ કોઈના શ્વસન થી મતિ કલ્પનાથી આમાં કોઈને શંકા વધારે કરવી નહીં પણ વર્તમાન સુધારો. તમે વર્તમાનમાં આત્માઓ છો આપણે જ્યાંથી અટક્યા છીએ ત્યાંથી ઉઠવાનું છે. મોટી દશાનું જ્ઞાન આગળ જતો મળે આપણને નળાવ શું કરે છે આપણે સો અટક્યા છીએ આપણે ત્યાગી થઈ ગયા એવું નથી જતા રહી એવું નથી પણ કોઈ રહી અને જો આપણે ભક્તિ કરી હોય માતાઓ કે પુરુષો વર્તમાન સુધારો. કૃપાળદેવ પરમાણ્યું છે જો કૃપાળદેવ આ સંસારમાં રવા શકો બીજા મહાવીર અથવા તો રોમ અને હોઈ શકે છે આવું જ્ઞાન પ્રાપ્ત કર્યું એ પુરુષમાં આ વાક્યો છે. 33 વર્ષની ઉંમરમાં વિતરાગ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. એ પુરુષોનો આપણે બાપજીતા એ ખાવા ઘરમાં નતું સુભાગભાઈ એના ઘરમાં ખાવા નતું કારણ 23 વર્ષની ઉંમરમાં સમાધિ મરણ થયું એ જુઠાભાઈ હાથ મિલોતી જેને કે જુઠાભાઈ ઉસમજી શેઠનો છોકરો અમદાવાદના વતની જો સમાધિ મરણ થયું છે તો યોગ અને લાયક આત્મા અંબાલાલ જુઠાભાઈ લઘુરાજ સ્વામી જો અંધકારના કરતાયેલા આત્મા ત્યાગી થઈ ગયા હતા પણ જો કૃપાળદેવ મળ્યા એ વખત દાસી 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 મુનિપણું ત્યાગપણું રાગપણું જો ઘણા જીવે નાસ્તિક ગણ્યા છે ઓર આવ્યું નથી છતો કૃપાળદેવના જેવી દશા પ્રાપ્ત કરી છે. દાસી પણ રાખવું એ જ્ઞાન નથી. તુલસીદાસ હતા એ ભગવાનના દાસોના 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 દાસ હતા. દાસત્વ લાગવું
એ ત્રિકાળ વસ્તુ છે. ત્રણલોકનો નાથ ભગવાન સન્મુખ હોય અને હું દાસત્વ આવ્યો અને પ્રાણી માત્ર જીવનો દર્શન હોય અને અભિષ્ટ પરમાત્મામાં હોય. એ દાસત્વ વર્તાતું હોય એ કેવળ જ્ઞાનની ભૂમિકા અહીંયા બતાવે પૂર્ણ છે કે ત્રણલોકનો નાથ પરમાત્મા સ્વરૂપ ભગવાન ભગવાન શરણે જે આત્મા થાય જો પરીક્ષા હાથ જન્મ ખટવાંગ હળાતર ગરીબો પણ એવો યોગ અને લાયક આત્મા હોય અને દશાના પુરુષ હોય ભક્તિ શેકી નથી. સૌભાગ્યતા એ ઘણા અમુક ટાઈમ થકી કૃપાળજીને મળ્યા શરીર સેવન કરતા હતા. દેહ કરતો આગળ 3 મહિના અગાઉ જ્ઞાન થયું. દેહને આત્મા સ્પષ્ટ ધનને રાત જુદો છે આવું જ્ઞાન 3 મહિના અગાઉ થયું છે. આપણે બાપજીને મળેલા મુનાઈ બાપજીને મળ્યા અને મુનાઈ બાપજી ગરોડા બાપજીને મળ્યા ત્યારે 8 વર્ષે સ્વરૂપનું જ્ઞાન થયું. કેટલા 8 વર્ષે આત્મા બોધ પામ્યા અને એમાં સ્થિર રહી અને વર્તન યથારૂપ પણ આવ્યું તો 12 દિન રહી અને સમાધાન કરીને આવતો મેં ગોધરે આવતો એવા શાસ્ત્રોના પ્રમાણ શું નિરોધ ને પ્રીતમ ને અખોર ને કબીર ને તુલસીદાસ ને સ્વામી રામકૃષ્ણ પરમહંસ ને સ્વામી રામતીર્થ ને વિવેકાનંદ વર્તમાન આપણા બાપજી ના કૃપાળદેવ મહાવીર નું જે જ્ઞાન રસાય તેના થા એ જ્ઞાન મહાવીર નું જ્ઞાન કૃપાળદેવ ના હૃદય નું બાહ્ય ગ્રહસ્થાસન નામ કર્મ સંન્યાસ પણ એની સ્થિતિ તમે જુઓ. વાઘ પહાડ હતા, નાગ પહાડ હતા, તાર પરમ મિત્ર હતા, આગળના પાળ ઉપર અડોલ સ્થિતિ. પણ જેવું કૃપાળદેવ નું જ્ઞાન એવું હરિચંદ્ર કાહનોપુર લઈને કાશના બધાનો સાવ ભરોસો લૌકિક બધું મૂકી રાજપાટ મૂકી અને એ વખત સ્વરૂપનું જ્ઞાન છે, અડોલ જ્ઞાન છે. જો આ શાસ્ત્રના ગણો નળ ને દમયંતી એના જીવન આજે સંભાળીએ તાર રોમ ગાદી બેહવાના ટેમ ગણવા તાર રોમના ભાઈ ભરત ગાદી બેહવાની ગુરુની આજ્ઞા કરેલી છે, રોમ આજ્ઞા કરી છે, માતાની આજ્ઞા છે, પિતાની આજ્ઞા છે. ગાદી બેહવાના ટેમ ભરત છો ને કે આ છેલ્લી પક્ષીનું પરમાણ બતાવે છે આ વિષયોનું વિષ ઉતરી અને હું મટી જઈ બધાનો રામ પરમાત્મા સ્વરૂપ તો હું એ સદગી ખડકાળમય દાસત્વ ભાવ આખી અયોધ્યાના હાથી લઈને ચલ્યા ચિત્રકૂટ વનમાં ચિત્રકૂટ લઈને ગયા. એ વખત બધા ઘણા વશિષ્ઠ ગુરુ અને રામચંદ્ર ભગવાનના બધા પુરુષો બેઠા છે. ટૂંકણમાં વાત કરીએ સમય આપણો ટૂંકો છે એટલે વાત વાળી લેવી છે. એ વખત ગુરુ કી છે કે તમને તમારા પિતાની આજ્ઞા, મારી આજ્ઞા, રોમની આજ્ઞા, માતાની આજ્ઞા, કૌશલ્યા માતાની આટલી 4 આજ્ઞાઓ ઓળંગી અને તમે આ ગાદી બેહવાની ના પાડો. પછી રોમ અને ભરત, રોમનું જ્ઞાન ભરત ના હૃદયમાં. પછી ભરત કહે છે હે પ્રભુ આ વિશ્વના ધણી રોમ કે ભરત, આ વિશ્વના ધણી રોમ કે ભરત મને ઉતરાવો. વશિષ્ઠ ગુરુ અને રોમ જનક આ બધાના સવાર પરિચયમાં કીધું આ વિશ્વના ધણી રોમ કે ભરત. આ ગાદી યજ્ઞાની ગાદી છે એના ધણી રોમ કે ભરત. બધી સભા મૌન થઈ જાય, વૈરાગ થઈ જાય. પિતા વૈરાગ એટલું ઊની જગ્યા જ નથી. રામ વિશ્વ પરમાત્મા કર્યું તું શિયાદમનો હું કરીશ કે તું શિયાદમનો તો હું જેમ ખોરી કરતી નથી. આપને આ વસ્તુ કી છે એ પ્રભુ હું આપનો દાસ છું. આપની આજ્ઞા હોય આપની પાદુકાઓ આવ્યો પાદુકાઓ મૂકી અને હું એ જરૂર કરીશ. પણ ભરતના પ્રાણ રામનો કરોઈ એનું વહીવટ કરે. ભરતના પ્રાણ રામનો કરોઈ ને દાસત્વ ભાવથી હું વહીવટ કરવાનો. પણ જો સૌ જોડેમાં એક ગણ વધારે તો ભરતના પ્રાણ છૂટી જાય. એ વખત બધાને સ્વીકાર કરવો પડે. રામ પાદુકાઓ આલેલા નતા. રામની પાદુકાઓ લઈ આ તો કહેવાનું શું કારણ છે? ભક્તિ. ભક્તિ કેવી કહેવાય? કૃપાળુદેવ મહાવીરનું ધન એક રાખી છે અને પ્રાણી માત્રના દાસ કી છે.
એમાં બ્રહ્મજીવોના દાસોના દાસી આ હું વર્તાતું જ્ઞાન યોગ, કર્મ યોગ અને ભક્તિ યોગ ત્રણે યોગ એક તત્વથી વર્તી આજ્ઞાધાર કઈ દશાના પુરુષ સ્વરૂપ મળે. અને આપણને જે પુરુષો મળ્યા એ આ દશા ખેતરના પાછળ કોળના ખૂણો બરાબર કરી શકતા હતા, ઓઝાવાઈ જઈને મકાન આખા કરી શકતા હતા. એ પુરુષોનો પરાક્રમ છે. પ્રાણી માત્રમાં આત્માની પૂજા કરવી અને અંતર્ધ્યાન થવું એ તેની તાકાત છે. આ ભરત જળ ભરત બતાવ્યું છે. જળ ભરત શેણાના ખેતરના રખવાળા હતા એ વખત જળ ભરતને એ ગરગડી એમ કહ્યું છે કે તમે સકલોને કેમ ઉડાડતા નથી? જળ ભરતની કે આમાં તમે સકલો પાડો છો પણ આ સર કેમ? તો કે તમને રખવાડું નહીં આવીએ. તો કે તું ભાઈ રખવાડું મને આવે પણ મારું પૂરી મારી ગોઠવી લઈને આવે. ભલે તારી મરજી, પણ આ બધામાં જે બધાનો ધડી છે મને દેખાય છે એ મારાથી નહીં બને. ધડી કે રખવાડ તને રાખવું અને તું સકલો ન ઉડાડ્યું એ વખત જળપટ ક્યાં છે? તો કોની આદરતી કોનો કોણી નિરતો કોણે વિચાર ઓ મારા મર્યો પાંખી મેળો આ તન મારો પ્રાણ પાંખી મર્યો પાંખી મેળો દૂધ ભરેલો કણતે કોણે બિલાડા ઓ મારા મર્યો પાંખી મેળો આ તન મારો પ્રાણ પાંખી મર્યો પાંખી મેળો લોક વિચારો ઓ મારા મર્યો પાંખી મેળો. આ ગાવાનું શું કારણ છે? એ દશાનું પુરુષોનું પ્રમાણ છે. એની દશાના પુરુષ હોય એ રાહુગણ રાજાને પાલખીમાંનો નેસો ઉતારીને બોધ કર્યો છે. ધ્યાન પૂછો એને એ રાહુગઢ રાજા કપિલ મુનિના આશ્રમ જતા હતા. રાહુગઢ તો પાલખી ઉપડાવ્યા, આ ગર્ભની પાલખી ઉપડાવેલી, પણ ડગલો મળતો સીડી આવે તો કૂદકો મારીને તેલ પડે. એ રાજાને એક માણસ કૂદતો હતા, મારે મને દિલાવવાનું પાલખી ઉપડાવવા. આ ઘણો મજબૂત માણસ છે. ગર્ભ મસ્ત પકી મસ્ત એટલે હું સમજો છો આત્મા સુખમાં મગ્ન એકાગ્ર અંતરમાં લઈ આખા વિશ્વમાં સર્વજ્ઞ જે પરમાત્મામાં એકાગ્ર. ઘણા બોલાવે જળભરાટ બોલે ને પછી એટલો કે હા આ ઘેર કરતા નિયંત્રિત હતું. ઘણા મહાપુરુષોને આગળ જ્ઞાન એ એના ભૂખણ હેઠે એનું આશ્રય જ્ઞાન છે. જો તુકારો, જો ગના ભગત, જો અખો, જો પ્રીતમ, કબીર ની ભૂમિકાઓ શી વધતી હે. આ રામના ભાઈ ભરત ઉઠું છું અને લક્ષ્મણ ને હનુમાન એ બધા ભક્તો છું. તમે ઓર્ડર ન સમજતા. એ બધા તત્વતા અહમ ભાવ વગરના આત્માઓ. તોડાઈ 3 નર તારા, તોડાલી 3 નર તારા અને આ લોહે 3 નર તારા. કૃપાળુદેવથી 5 આત્માઓનું જ્ઞાન થયું. તોરલથી 3 આત્માઓનું જ્ઞાન થયું. લોહેથી 4 આત્માઓનું જ્ઞાન થયું. કેવું? આત્મા સ્વરૂપ ભગવાનમાં લીન થાય, દેહથી દેહ. તો એવી દશાના પુરુષોના જીવન આપણે જો માલદેવ અને રૂપદેવ. હું ઘોરાણો અને નીરલબાઈ, એ નીરલબાઈ બોધ કર્યો છું મારા જ્ઞાનથી. કારણ માલદેવ નુગ્રાનો નુગ્રો એટલે અહમભાવી જીવે નુગ્રો ગણાય. સત્પુરુષના બોધથી વંચિત હોય અહમભાવ મેં બળા હું આ કઈ ફટો હોય નુગ્રો કહેવાય. એટલે સત્પુરુષના બોધ આ દિન જે જીવન જીવા એનો અહમભાવનો દાસત્વ ભાવ ભગવાનના દાસ. કારણ સત્પુરુષની આજ્ઞાને ઉઠાવનાર પુરુષો
એ ભૂમિકામાં સમજાવે છે. તો આપણે અત્યારે સમજવું હોય તો આપણને એ દશાના પુરુષોનો સંયોગ મળે. કોઈ અવતારોમાં ન મળેલું, કોઈ મળ્યા હોય તો ઓળખ્યા નથી, અને એ પ્રમાણે આપણી પ્રવૃત્તિ જાગી નથી, વર્તમાનનો પુરુષાર્થ થયો નથી, એટલે આપણે રખડીએ છીએ ભૌતિકમાં. ના તો અમરાપુર મેલીના વિષયોનું વિસ્તીન, ના તો કચ્છની રેતીમાં મરગલો દોડે, એમાં તો પરક્રમ છે. તમારો મૂળ ધર્મ સંભાળો. શુદ્ધો હો, બુદ્ધો હો, નિરંજનો હો, અખંડ આદિ અનાદિ વિકાર સત્ય સ્વરૂપ જેમ ભગવાન કહે છે. હરિચંદ્ર જે સત્યમાં ઠર્યા હતા એ સત્ય આત્મા હતું. સત્ય એટલે બીજું ન સમજતા. નળરાજા જેમાં સ્થિરતા. રામચંદ્ર ભગવાન એ સર્વજ્ઞ પદ કહેવાય છે. આ હું વાતો કરું છું, ભક્તિ યોગ ની કરું છું, પણ સર્વજ્ઞ પદ છે એ વળી વિષય નથી. એ મંત્ર. દુર્યોધન મનોભૂમિમાં રહી અને કૃષ્ણનું ધર્મરાજા એને કહેતા તો ગોડો છું, અને એને ના કહેવા કોણ જાય? પણ જો 28 નક્કી જવું પડ્યું. ભક્તિ તુકારામની કોઈ ધંત્રી હતી, પણ તુકારામની દશા. જરપટની કોઈ ધંત્રી હતી, પણ જરપટની દશા. કારણ કૃપાળજોને 3 ફેરા નાટકાર મળ્યા છે. એ જગતના જીવોના ધંત્રીય હે. 3 ફેરા નાટકાર મળનાર પણ એ પુરુષ મહાવીરનું જ્ઞાન કરાવનાર. કારણ આગલા શાસ્ત્રોની વાતો આપણે સાંભળીએ છીએ. કબીરની, એકમની, અખાની, નિરતની, આ બધા પુરુષોની વાતો સાંભળીએ છીએ. એમાં ભૂમિકાઓ શી વ્યક્તિ હોય. બાકી આત્મા અને પરમાત્મામાં જવું આ માર્ગ એક સાધનનો ફેર હે. સમય સંજોગ વર્તમાન ક્રિયાનો પાર કરે હે. આપણા બાવજીકા ને લક્ષ્મીપુરા મરા કેવળ એના આજુબાજુ આત્માઓ હતા. એ આત્માઓ અનામત પ્રમાણે વયા જાય. એ કેવળ જ્ઞાન મળે. અને એ જ કહેતા કરેલા સોદા રોકડિયા નથી ઉધાય પણ ના અનાથ તાળુકો. પણ આપણે બધી લોભી લોભી વાતો કરીએ છીએ એ બરાબર છે, પણ જ્ઞાનીની દ્રષ્ટિમાં કલ્યાણ એ તારું સ્વરૂપ જ છે. તું ઓમ છે, આ ઓમ છે, ઓમ છે. તું પરમા છે, તું સ્વાત્મા. તું પરધર્મ વર્તે છે, તું નિજ ધર્મ અંબાર. ઓમ તાળુકો પાડતા કલ્યાણ એટલે આટલા એ બાજુ તાળુકો પાડતા. પણ એની દ્રષ્ટિમાં આપણા વિમાનમાં ફરીએ તો ખોટું. જ્ઞાની એ આત્મામાં ભૂમિ, અંતરાત્મામાં. આપણે બહિર્મુખી છે, કરુણા દેહના મોહ મન મમતાઓ કરીએ છીએ. કૃપાળદેવે કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું, પણ બાહ્ય ગ્રહસ્થાશ્રમ અંતરમાં સંન્યાસી આશ્રમ એ હું ભૂમિકા. તો એવા પુરુષોના પ્રમાણે આપણા જીવનનું પરિવર્તન કરવાનું. જો પ્રભુભાઈ કરી એ વાત લોહેલની કરી, પણ હું રોહેલનું એક ભજન કર્યું. એ 8 વર્ષની બાળકી હતી અને જાણ છું રોહેલ. એ જ્ઞાન એ બાણ અખંડ उसका ये कारण जग फिरे उदास आए, उसका ये कारण जग फिरे उदास आए. सोम देश वसायो गुराजा शरणे आपने आयो. ये दिल की तो डूब जा रही है कोई मारे, मन की तो डूब जा रही है कोई मारे. दादा कटो सुख पायो गुराजा शरणे आपने आयो. करोड़ गाए दान लग मारे मोहनवा बेनाया. करोड़ गाए दान लग मारे मोहनवा बेनाया.
રૈયાને કોઈ મારે દર્દ કટો સુખ પાયો ગુરાજા શરણે આપને આયો મરવા અવતારવાનો સંસાર હોય મારે પિતા ચેતન શેરાયો મરવા અવતારવાનો શ્વાસો ને પાઈ મારે પિતા ચેતન શેરાયો ચેતન મેલ કર વરદાન પાય ચેતન મેલ કર વરદાન પાય લાલ અમોલ થલાયો ગુરાજા શરણે આપને આયો એ તિલકી તો ડૂબ જા લૈયન કોઈ મારે મન કી તો ડૂબ જા લૈયન કોઈ મારે દર્દ કટો સુખ પાયો ગુરાશા શરણે આપને આયો એ પંખી કા ખોજ મિલવાના માર્ગ સદગુરુ મોએ બતાયા પંખી કા ખોજ મિલવાના માર્ગ સદગુરુ મોએ બતાયા રોયા લલતા અમોલ કલાયો ભાગ્ય બાળો જેનો પાયો ગુરાશા શરણે આપને વીતશે રે લાડ લડાયા ઘણા પ્રેમથી રે લાડ લડાયા ઘણા પ્રેમથી રે માતા સરીખો ધરી ભાવ રે ગુરુજી વિયોગે દારા કેમ વીતશે રે માતા સરીખો ધરી ભાવ રે ગુરુજી વિયોગે દારા કેમ વીતશે રે આંખોથી અળગા થશો રે આંખોથી અળગા થશો રે મૂકીને ભવરણમય રે ગુરુજી વિયોગે દાડા કેમ વીતશે રે મૂકીને ભવરણમય રે ગુરુજી વિયોગે દાડા કેમ વીતશે રે માયાના કાદવમાં કૂદતા રે માયાના કાદવમાં કૂદતા રે રાગ દ્વેષ છોડાવો રે ગુરુજી વિયોગે દાડા કેમ વીતશે રાગ દ્વેષ છોડાવો રે ગુરુજી વિયોગે દાડા કેમ વીતશે રે આપ જ બોલો ભા મને તો કોઈ આવડે ને મેં તો ઢોરો સારતા આ તો પ્રોબ્લેમ અમે ઢોરો સારતા ને વાહિદ ઉપર ટપરતા છે આ તો હું આવેલું આમ બેસી જાય છે
આ તો તમારા ભાવ ઉભા રહીને અમે ઉજળા થઈ ગયા છીએ. સૂર્યના જ્વાળા જાય એટલે હવે ચોખ્ખું ધૂપ જેવું દેખાય. હે અમને તો એમ થાય છે કે આવા હૃદયના નિર્દોષ અને નિર્મળ આત્મા જળ જ્યોતિ લાગે. એ તમારા જ્વાળા લાગે છે. સૂર્ય ઉદય થાય એટલે આખા વિશ્વમાં પ્રકાશ લાગે. એમ તમારા શુદ્ધ ભાવ છે. તમે શુદ્ધ ભાવે જુઓ છો આ બધા આત્માઓ. અમે તો હૃદયથી કહીશું કે અમને આવા ભક્તો જોઈને એમ થાય કે ભગવાનના દર્શન થાય. આ તમારા જેવા ગુરુજી એમ થાય કે ભગવાન જ મળ્યા. આવું અમે અમારા કાંઠે તમે આ વાતો બધી સાંભળો છો, પણ જો તમને શંકા હોય કે આ વાત જૂઠી છે તો તમારો બધો આ મજૂરી બધી ખાલી જાય. અને જો ખરેખરી હોય તો હાસર હૃદયથી મળે છો દેવ સહી નામ પાડો. તમારામાં આ જે દેવનું સ્મરણ કરો છો એ દેવ તમારા હૃદયમાં રહેશે. એ મન તમે ઉત્પન્ન થયેલા છો અને એ દેવ બધા ધારી રહ્યો છે. ના મટી જાઓ તો એ મહામાઈ જાઓ આવો ભગવાન છે એનું સ્મરણ એનું નામ લેતા હંતાય પહેની શરમ લાગે. એ માનવી નો કહેવાય, રાક્ષસ કહેવાય. રાક્ષસી ભાવ હોય, અહંકાર હોય, એ રોમમાં શંકા હોય. જો રાવણ હતો એને અહંકારી જીવી રાવણ કહેવાય. 10 મુખી 10 ઇન્દ્રિયોના ભાવ વર્તનાર. આ 10 મુખી જે રાવણ એને રોમમાં શંકા હતી. રોમને ભગવાન નો માની હતી. રોમમાં ને અર્પણતા ન કરી હતી, સર્વસ્વ અર્પણ ન કરી હતી. તો જો પરિણામ શું આવ્યું? તાર રાક્ષસી ભાવ દૂર કરી અને મોયલો શુદ્ધ બુદ્ધ ચૈતન્ય જરહળ જ્યોતિ નિર્વિકલ્પ એવા તમે આત્માઓ છો. આપણા પરમપિતા પરમાત્મા છો. આમાં સપનામાં શંકા લાવો. તમારા ઓછી થાય તો ઓછી ભક્તિ, પણ ભગવાન એ ભગવાન અને આ તમારા દેહ છે નાવડો છે. આમાં ચૈતન્ય એ દેવ ભગવાન રહેશે અંતર્જન. એના આત્મા કહેવાય છે. પહેલા આત્મા, પછી અહંકાર, પછી મન, પછી ઇન્દ્રિય, પછી કર્મ, પછી શરીર. છે ચોથા પોષમાં ઠેકોણા. તાર શરીરના ઢોકણમાં ઢંકાઈને મળેલા દેવને તમે વિહારો છો તો મનુષ્યોની ગણતરીમાં ન ગણાય, પશુ બુદ્ધિ ગણાય. એ રોમ વાપર્યો એટલે તો રગ રગ ને રોમ રોમમાં આખા વિશ્વમાં એ રોમ છે. ભગવાન એ કોઈ બનાવતી નથી. ઓમ રામ ગુરુ રામ અલક નિરંજન રામ રામ એ મંત્ર શિયો છે કે તારા હૃદયમાં જે ઉત્થાન કરનાર છે એ છે. આ બધા વિશ્વમાં ગુરુનું સ્વરૂપ છે. અલક નિરંજન રામ આ બધા પ્રાણી માત્ર પરમાત્માનું સ્વરૂપ છે. આવા ભાવનો મંત્ર કરીએ તો આપણી કંઠી તૂટી જાય. આપણને દાસત્વ ભાવ કહે પરમાત્મા હું તારો દાસ. આ મને જે અજ્ઞાન વર્તે છે એ મારું અજ્ઞાન ક્ષીણ થઈ જાય અને તારા સ્વરૂપમાં લીન થઈ જાય. એવો ભાવ કરતા કોષ અસ્કાહોમ, ભાવ કરતા કોષ અસ્કાહોમ, ભાવ કરતા કોષ અસ્કાહોમ, ભાવ કરતા કોષ અસ્કાહોમ.